જય શ્રી કૃષ્ણ. આપણી સનાતન સંસ્કૃતિમાં વ્રત ઉપવાસનું ખૂબ મહત્વ રહેલું છે. પણ મોટાભાગની ફરાળી વાનગી જમવાથી ગેસ થતો હોવાથી ઉંમરલાયક વડીલો અથવા તો જેઓના શરીરમાં ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ જેવી બીમારી હોય તેઓ ઉપવાસ કરવાનું ટાળે છે. તો આજે આપણે સાબુદાણા મોરૈયો કે બટાકાના ઉપયોગ વિના એકદમ પૌષ્ટિક, પોચા અને જાળીદાર ફરાળી ઢોકળા બનાવીશું. ફરાળી ઢોકળા બનાવવા માટે મેં આ કુટ્ટીનો લોટ લીધો છે, જેને હિન્દીમાં કુટ્ટુ કા આટા અને ઇંગ્લિશમાં બકવીટ ફ્લાર કહેવાય છે. આ લોટનું સેવન કરવાના અઢળક ફાયદા છે. જો તમારે ફાયદા વિશે જાણવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ગુજરાતમાં મોટાભાગના લોકો ફરાળમાં રાજગરો, શિંગોડા, મોરૈયો અને સાબુદાણાનો ઉપયોગ કરે છે, પરંતુ યુપી, એમપી અને રાજસ્થાનમાં આ લોટનો ઉપયોગ કરીને વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવે છે. આ લોટ ઓનલાઈન એમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો અને અમદાવાદ મણિનગર સિંધી માર્કેટમાં શંકર કિરાણા સ્ટોર પર પણ મળી જાય છે. ફરાળી ઢોકળાનું ખીરું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ અથવા તો 100 ગ્રામ જેટલો કુટ્ટીનો લોટ લઈશું. લોટ આ રીતનો ઝીણો હોય તેવો જ લેવો, તો જ ઢોકળાનું ટેક્સચર પરફેક્ટ આવશે. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને તીખાશ માટે 1 થી 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેના બદલે તમે મરી પાવડર પણ ઉમેરી શકો છો. પછી તેમાં જરૂર મુજબ થોડી મધ્યમ ખાટી છાશ ઉમેરતા જવું અને હેન્ડ બીટર વડે મિક્સ કરી મધ્યમ ઘટ ખીરું તૈયાર કરવું. એક સાથે વધારે પ્રમાણમાં છાશ ન ઉમેરવી, નહીંતર લોટના ગાંઠા પડી જશે. જો તમારી પાસે છાશ અવેલેબલ ના હોય તો તમે અડધો કપ મધ્યમ ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ આ જ રીતે ખીરું તૈયાર કરી શકો છો. આ ગ્લુટેન ફ્રી લોટ હોવાથી જે લોકો ગ્લુટેન ફ્રી ડાયટ ફોલો કરતા હોય તેઓ તેનું રેગ્યુલર સેવન પણ કરી શકે છે. આટલું ખીરું તૈયાર કરવામાં આશરે 1.25 કપ છાશની જરૂર પડશે. આ ફરાળી ઢોકળા છે એટલે તેમાં ઈનો કે બેકિંગ સોડાનો ઉપયોગ નહીં કરીએ. ખીરું જો તમે પહેલેથી પાતળું રાખશો તો આથો આવ્યા પછી તે વધુ પડતું પાતળું થઈ જશે, એટલે તેની કન્સિસ્ટન્સી આ રીતની મધ્યમ ઘટ રાખવી. આ રીતનું ખીરું તૈયાર થાય એટલે તેને ઢાંકીને 3 થી 4 કલાક માટે ગરમ જગ્યાએ અથવા તો તડકામાં આથો આપવા માટે મૂકી રાખીશું. તમે ઠંડા પ્રદેશમાં રહેતા હો તો ખીરુંને આથો આપવામાં થોડો સમય વધુ પણ લાગી શકે છે. 4 કલાક સુધી તડકામાં મૂકી રાખ્યા બાદ ખીરુંમાં સરસ જાળી પડતી દેખાય છે અને આથો આવવાના લીધે તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં પાતળી થઈ ગઈ છે. ચમચા વડે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તમારે વેજીટેબલ ફરાળી ઢોકળા બનાવવા હોય તો ફરાળમાં જે પણ તમે શાકભાજી ખાતા હો તેને છીણીને અથવા તો ઝીણા સમારીને ઉમેરી શકો છો. ખીરુંનું વોલ્યુમ પહેલાં કરતાં વધી ગયું છે એટલે ફરીથી તેમાં સ્વાદ પ્રમાણે થોડું સિંધવ મીઠું ઉમેરીશું અને ઢોકળા લાંબા સમય સુધી મોઇસ્ટ એટલે કે સોફ્ટ રહે તેના માટે અડધી ચમચી તેલ ઉમેરી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. ઢોકળિયાની પ્લેટમાં 1 ચમચી જેટલું શીંગ તેલ લઈ તેને બ્રશ વડે સરખું સ્પ્રેડ કરીશું, જેથી ઢોકળા ઠંડા થયા પછી તે પ્લેટમાં બિલકુલ ચોંટે નહીં. આ ખીરુંનો ઉપયોગ કરીને તમે ફરાળી ઢોસા કે ઇડલી પણ બનાવી શકો છો. જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી ઇક્વલ લેવલમાં સેટ કરીશું અને ઉપરથી થોડો મરી પાવડર છાંટીશું. આ ટોટલી ઓપ્શનલ છે. ગેસ ઉપર ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેમાં 2 નંગ લીંબુના ટુકડા ઉમેરી પાણી સરખું ઉકળે એટલે તેમાં પ્લેટને ગોઠવી તેના ઉપર ઢાંકણ ઢાંકી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. જાડા ઢોકળા હશે તો થોડો સમય વધુ લાગશે. 15 મિનિટ બાદ ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે સાફ બહાર આવે તો સમજવું કે તે તૈયાર છે. હવે ગેસ બંધ કરી ઢોકળાની પ્લેટને સાવધાનીપૂર્વક બહાર કાઢી 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું. તડકા પેનમાં 2 ચમચી જેટલું શીંગ તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું અને 2 નંગ સમારેલા લીલા મરચાં ઉમેરીશું. કોઈપણ ફરાળી વાનગી બનાવતી વખતે શીંગ તેલ, સનફ્લાવર તેલ અથવા તો દેશી ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમાં ફ્લેવર માટે થોડા મીઠા લીમડાના પાન અને થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તેના માટે 2 ચમચી શેકીને ફોતરા કાઢેલા શીંગદાણા ઉમેરી તેને 10 થી 15 સેકન્ડ માટે તેલમાં સાંતળી લઈશું. તમે અધકચરા વાટેલા કાચા શીંગદાણા પણ ઉમેરી શકો છો. વઘાર તૈયાર થાય એટલે તેને ઢોકળા ઉપર રેડી ચપ્પા વડે તેના એક સરખા ચોરસ પીસ કરીશું. જો તમે શ્રી ઠાકોરજીને ધરવા માટે આ સામગ્રી કરી રહ્યા હો તો લીલા મરચાંને સ્કીપ પણ કરી શકો છો. કુટ્ટુના લોટમાં એન્ટી ટ્યુમરનો ગુણ રહેલો હોવાથી
તેનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. આ સિવાય તેમાં પ્રોટીનનું પ્રમાણ સારું રહેલું હોવાથી જેમને પિત્તાશયમાં પથરી થયેલી હોય તેમના માટે પણ તેનું સેવન ઘણું ફાયદાકારક છે. અને જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેઓના માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. એકદમ પોચા અને જાળીદાર કુટ્ટુના લોટના ઢોકળા તૈયાર છે. ઉપરથી થોડી સમારેલી કોથમીર ભભરાવી તેને ગાર્નિશ કરીશું. તમે વ્રત ઉપવાસમાં કોથમીર ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો. ગરમા ગરમ જાળીદાર ઢોકળાને આપણે ફરાળી ચટણીની સાથે સર્વ કરી શકીએ છીએ. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. આ માપ પ્રમાણે આપણે 2 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકીએ તેટલા ફરાળી ઢોકળા તૈયાર થાય છે. આ સિવાય પણ બીજી 190 કરતાં પણ વધુ ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સ અને માપ ફોલો કરશો તો તમારા હાથે પણ ઢોકળા આવા જ પોચા અને જાળીદાર તૈયાર થશે. રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી હેલ્ધી અને ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.